ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 10મો અધ્યાય વિભૂતિ યોગ. ભગવાન અહીંયા પોતાની વિભૂતિની વાત કરે છે. જે કંઈ આ જગતની અંદર આમ તો જે કંઈ છે બધું જ ઈશ્વર છે અને એ ઈશ્વર જે છે એ કેવા છે તો અહીં આગળ કહી રહ્યા છે ભગવાન ચોથા શ્લોકની અંદર बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत् एव पृथग्विधाः. આ જુદા જુદા પ્રકારના ભાવ અહીંયા દર્શાવ્યા અને ભગવાન કહે છે એ બધા મારામાંથી જ છે. એટલે બુદ્ધિ જ્ઞાનમ અસમોહ ક્ષમા સત્યમ દમઃ शमः सुखं दुःखं भवः अभावः भयं च अभयं अहिंसा समता तुष्टिः तपः दानं यशः अयशः अपि. અનેક જુદા જુદા ભાવ અહીંયા આગળ દર્શાવ્યા છે કે આ બધું જ કોનામાંથી છે. ભગવાન કહે છે મત એવ, મારામાંથી જ ભવંતી છે. ભૂભવ ધાતુ છે હોવાના અર્થમાં. જે છે આ બધું જ મારામાંથી જ છે. કયા કયા છે એ હમણાં આપણે જોયા. અને કોઈ પણ ભાવ જે છે એ બાકી ના રહે એટલા માટે જ આ અધ્યાયને વિભૂતિ યોગ કહ્યો છે. સૃષ્ટિમાં જે પણ કંઈ કીર્તિ યશ
વિશેષ સિદ્ધિ, વ્યક્તિમાં કોઈ તેજસ્વીતા, આકર્ષિત કરનાર જે કંઈ છે સુંદરતા, એ બધું જ ભગવાન કહે છે મારી જ છે. અને પુરાણ ઇત્યાદિમાં પણ આપણે જોયેલું છે કે આ બધું જ કોના થકી છે? પરમેશ્વરના થકી છે. કોઈ પર્વત તો ભગવાન કહે છે કે એમાં હિમાલય હું છું, નદી ગંગાજી હું છું, વૃક્ષ પીપળો અશ્વત્થ હું છું. બધું જ જે કંઈ અહીં આગળ જેમાં થોડી પણ વિશેષતા છે એ બધું જ કોણ છે? હું જ છું. અને એ પવિત્રતા જે છે, પૂજા જે છે, એ શેના કારણે છે? ભગવાન કહે છે આ બધું જ મારા થકી છે. એટલે બુદ્ધિ અને જ્ઞાનમ બે શબ્દનો અહીંયા પ્રયોગ કરેલો છે. હવે આપણને થાય કે બુદ્ધિ એટલે જ જ્ઞાન કહેવાય ને, ને જ્ઞાન એટલે બુદ્ધિ. પણ જ્યારે શાસ્ત્રમાં બંનેનો પ્રયોગ કર્યો હોય ત્યારે એમાં થોડોક ભેદ છે. અને એ કયો ભેદ છે એ આપણે જોઈએ. અહીં આગળ કે છે બુદ્ધિ. આદિ શંકરાચાર્યજી કે છે બુદ્ધિ એટલે ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થતી જે કોઈ વસ્તુઓ છે એનો સૂક્ષ્મ બોધ કરાવનાર. બુદ્ધિ અંતઃકરણસ્ય સૂક્ષ્માદિ અર્થ અવબોધન સામર્થ્યમ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે એવું કહીએ કે આ બહુ સુંદર છે, તો સુંદરતા એ ઇન્દ્રિયોનો વિષય નથી. જ્યાં આપણે કદર કરીએ છીએ તે ઇન્દ્રિયોનો વિષય નથી. કોઈ પણ પ્રકારનો ભોગ પણ આપણે માણીએ અને જે આનંદ આવે છે એ કેવો છે? સૂક્ષ્મ છે. એ સ્થૂળ નથી. ભલે આપણે કહીએ છીએ કે આ પદાર્થ થકી આવ્યો છે, વેડમી ખાધી અને આનંદ થયો, બરાબર છે કે વેડમી એ સ્થૂળ પદાર્થ છે, પણ જે પેલો આનંદ છે એ સ્થૂળ નથી, એ સૂક્ષ્મ છે. એવી જ રીતે સુંદરતા એવું કહેવાય છે કે વ્યક્તિની આંખમાં રહેલી છે. કારણ કે એક વસ્તુ જે મને સુંદર દેખાય એ બીજાને સુંદર નથી દેખાતી. એટલે જ્યારે આપણે જોઈએ તો કહેવામાં આવે છે કે લૈલા અને મજનુ, તો લૈલા કદી સુંદર ન હતી, પણ મજનુની આંખથી જોઈએ તો એ જ સુંદરતા છે. એટલે વ્યક્તિગત રીતે એટલે સુંદરતા પણ સૂક્ષ્મ છે, આનંદ સૂક્ષ્મ છે. અને એ જે કંઈ આપણે માણીએ છીએ તો એ કેવી છે? સૂક્ષ્મ બાબત છે. ને એ સૂક્ષ્મ બાબતોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય કોનું છે? બુદ્ધિનું છે. એટલે ભગવાન કહે છે કે એ હું છું. જે કંઈ આ જણાય છે અને એમાંથી જે આનંદ મેળવી શકાય છે એ બુદ્ધિનું સામર્થ્ય છે અને એ હું છું. પછી જ્ઞાનમ. જ્ઞાનમ એટલે આત્માદિ પદાર્થાનામ અવબોધ જ્ઞાનમ. જે આત્માદિ
આત્મ વગેરે પદાર્થોનું જે જ્ઞાન થાય છે, શબ્દોના અર્થનું જે જ્ઞાન મને પ્રાપ્ત થાય છે, એને જ્ઞાન કહેવામાં આવે છે. અને એ પણ ભગવાન શું કહે છે? મારામાંથી જ જન્મેલું છે. હું જ સર્વજ્ઞ છું અને સર્વ કંઈ જ્ઞાન મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. એટલે આપણે જ્યારે કહીએ છીએ કે આ જ્ઞાન જાણ્યું, અને એને શું કહે છે? ડિસ્કવરી. કવર છે, એને દૂર કર્યું, ડિસ્કવર. એટલે એને આપણે જ્ઞાન કહીએ છીએ. એકચ્યુઅલમાં એ જ્ઞાન મને થયું છે, જ્ઞાન ઉત્પન્ન નથી કર્યું. જ્ઞાન તો હતું જ. સર્વજ્ઞ જેણે આ સૃષ્ટિની રચના કરેલી છે, જેણે આ સુવ્યવસ્થિત સંચાલન કરેલું છે, એ જાણે છે. પ્રત્યેક પાસાને એ જાણે છે. પણ હું નથી જાણતો. પણ જ્યારે હું એને જાણું ત્યારે એને ડિસ્કવરી કહેવામાં આવે છે. એ જ્ઞાન છે. એટલે ઈશ્વર જે છે એ સર્વજ્ઞ છે. એણે જ આ સર્વ જ્ઞાનના કારણે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. હું સર્વજ્ઞ નથી. હું સૃષ્ટિની રચના ના કરી શકું. એટલે જ્ઞાન હું ઉત્પન્ન કરતો નથી. કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે. એટલે વિશેષ વિષયના સંદર્ભમાં પણ આપણે અજ્ઞાનની નિવૃત્તિ કરીએ છીએ. ભગવાન કહે છે કે એ જ્ઞાન પણ હું જ છું. મારામાંથી જ એ જ્ઞાનની ઉત્પત્તિ થયેલી છે. એટલે જ્યારે પણ આ જ્ઞાનની વાત આવે ત્યારે આપણને ખબર પડે કે કેટલી બધી અજ્ઞાનતા આપણી અંદર રહેલી છે. એટલે વ્યક્તિમાં અહંકાર આવવાને બદલે એ વિનમ્ર બને છે. ઘણા બધા ડોક્ટર, એમાંના એકને હું જાણું છું, એ કે શરીરની રચના હું જેમ જેમ જોતો ગયો તેમ તેમ મને એવું થતું ગયું કે આ કેટલું બધું ગહન જ્ઞાન છે. એક એક નાની નાની વસ્તુઓ જે આ શરીરની અંદર મૂકેલી છે, એક શિરા, એક ધમની, અને એ જ અશુદ્ધ લોહી લઈ જાય, બીજી શુદ્ધ લોહી લાવે, આ બધું જ સુવ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે. અને એનો કર્તા કોણ છે? મનુષ્ય માત્ર નથી. આપણા હાથની એ વાત જ નથી. અને ત્યારે એના જ્ઞાન માટે આપણને અહોભાવ જન્મે છે. અને આનંદ રૂપ આશ્ચર્ય થાય છે. આહા આહા, ભગવાન કહે છે એ જ્ઞાન હું છું. એટલે બુદ્ધિ જ્ઞાનમ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અસમોહ, મોહથી રાહિત્ય, એ પણ હું છું. જ્યારે કોઈ વિષય આપણે જોઈએ અને એ વિષય જેવો છે એવું મને જ્ઞાન થાય, એને વિવેકપૂર્વકનું જ્ઞાન કહેવામાં આવે છે. પણ જ્યારે વિવેક વિના આપણે કોઈ
ઉતાવળથી જ્ઞાન પગલું ભરીએ અને ઉતાવળે આપણને જ્ઞાન થાય એને સમોહ કહેવામાં આવે છે. એટલે આપણે જાદુગરનો ખેલ જોવા જઈએ ત્યારે આપણને જણાય કે પ્રેક્ષકોમાંથી કોઈ એક વ્યક્તિને એ બોલાવે અને એ વ્યક્તિ પણ જાણતી હોય છે કે મારે સ્ટેજ ઉપર જઈને મામો બનવાનું છે, પણ એ જાય ઉત્સાહપૂર્વક. આપણે બધા જ જાદુનો ખેલ જોવા જઈએ છીએ, પણ જે સંમોહન થાય છે અને એના કારણે જે નથી એ આપણને જણાય છે. એટલે પેલો વ્યક્તિ સ્ટેજ ઉપર જાય એ જાણતો જ હોય, એટલે પછી આમ કરીને આમ કંઈક એને પૈસા આપે અને પછી 2 સેકન્ડમાં એ પૈસા અદૃશ્ય થઈ જાય. ત્યારે પેલા વ્યક્તિનું મોઢું જોવા જેવું હોય અને પ્રેક્ષકો બધા તાળીઓ પાડતા હોય. તો આ સંમોહન છે, મોહથી યુક્ત દર્શન. અને શાસ્ત્ર મોહની વ્યાખ્યા કરે છે મા ઉહ. ઉહ એટલે ત્યાગવું અને અપોહ એટલે ગ્રહણ કરવું. શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું એ વિશે જ્યારે મને વિવેકપૂર્વક મારું મન પ્રવૃત્ત નથી થતું એને સંમોહન કહેવામાં આવે છે. આ સંમોહિત થઈ ગયા આપણે. એટલે શંકરાચાર્યજી એની વ્યાખ્યા કરે છે પ્રતિ ઉત્પન્નેષુ બોદ્ધવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ અસમ્મોહ. પ્રતિ ઉત્પન્નેષુ બોદ્ધવ્યેષુ, જે કંઈ પ્રાપ્ત થયું છે એમાં બુદ્ધિનો સંપર્ક કરી અને એના પ્રમાણે હું વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરું એને અસમ્મોહ કહેવામાં આવે છે. એટલે સંમોહ, જે કંઈ આપણને સંમોહન કરેલું દેખાય ત્યારે આપણે જાણવું જોઈએ કે આપણે એક જ પાસું જોયું છે. કોઈ વ્યક્તિને આપણે બહુ સારા કરીએ અને પછી એની થોડી નજીક જઈએ ને દાજીએ અને પછી શું કહીએ, આ તો મેં ધાર્યા હતા એવા ના નીકળ્યા. કેમ? ઉતાવળથી આપણે કોઈ નિર્ણય કરેલો છે. દરેક વ્યક્તિની અંદર આપણે જાણવું જોઈએ કે મર્યાદાઓ પણ છે અને એના સારા પાસા પણ રહેલા છે. બંનેનો સાથે સ્વીકાર છે એ વિવેકપૂર્વકનો સ્વીકાર છે. તેવી જ રીતે દોરડું, એમાં સર્પ દેખાય અને આપણે કૂદીએ, ચીસો પાડીએ, ભાગીએ, ગભરાઈ જઈએ, પરસેવો છૂટી જાય. આ કેવું છે? ઉતાવળથી કરેલું નિર્ણય છે, ડિસિઝન છે. અવિવેકપૂર્વકનું જે જ્ઞાન છે એને સંમોહન કહેવામાં આવે છે. એનાથી વિપરીત અસમ્મોહ. એટલે વિવેકપૂર્વક વિચારીને આપણે જે કંઈ નિર્ણય લઈએ છીએ એ વસ્તુને ચકાસીને સમજીને મન ખુલ્લું રાખીને નિર્ણય લઈએ છીએ, એ અસમ્મોહ છે. ત્યારે આપણે એના મોહપાશમાં બંધાતા નથી. આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિમાં આટલા પ્લસ પોઈન્ટ છે અને આ વ્યક્તિમાં આ માઇનસ પોઈન્ટ છે, એટલે એની મર્યાદા છે. બહુ ક્રોધ આવે છે એને,
ક્રોધ વખતે બહુ ગમે તેમનું બોલે, પણ બાકી એના મનમાં કંઈ નહીં. મનથી એ બહુ ચોખ્ખા. પણ ક્રોધ તમને દુઃખી કરે ત્યારે એ પાસાને પણ આપણે વિવેકપૂર્વક સ્વીકારવું જોઈએ. કે કોઈ વ્યક્તિ ક્રોધિત થઈ જાય છે તો કેમ એને ક્રોધ આવે છે, એ ક્રોધનું કારણ શું છે, એ સમજવા માટે જ્યારે આપણે પ્રવૃત્ત થઈએ ત્યારે વિવેકપૂર્વકનો એની સાથેનો સંબંધ થાય છે, વર્તન થાય છે. આપણી ઇન્દ્રિયો પણ આપણને છેતરી શકે. બહાર કંઈ જ નથી, પેલું ઝાડનું ઠૂઠું છે, અને આપણને કોઈએ કહ્યું હોય કે પાદરે પેલા પીપળા પાસે ના જતા, ત્યાં આગળ એક ભૂત રહે છે, અને આપણે ડરતા હોઈએ, અને કોઈ વાર રાત્રે ત્યાંથી નીકળવાનું થયું, સંજોગ વશાત જવું પડે એવી જ પરિસ્થિતિ છે, અને પેલા પાંદડાનો અવાજ આવ્યો, અને આપણને શું થાય? ભૂત. તો આ ઇન્દ્રિયો જે છે એ આપણને ખોટા નિર્ણય તરફ લઈ જઈ શકે છે, આપણને જ છેતરી શકે. મન, ઇન્દ્રિયો, પેલું ઠૂઠું હોય, કંઈ ના હોય, આપણને દેખાય કે એ પેલો ત્યાં કોઈ માણસ સંતાઈને ઊભો છે, અને એનામાંથી આપણને ભય, ચિંતા બધું જન્મે છે. ત્યારે સમજદારી, સજાગતા એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે ભગવાન શું કહે છે? અસમોહ એ મારામાંથી જ ઉત્પન્ન થયો છે. એટલે જ્યારે જ્યારે કંઈ પણ આપણને મોહજનક લાગે કે મોહ ઊભો થાય, જેમાં આપણી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે, આપણે વાત પણ કરીએ છીએ કે આ જો કેરી ખાટી નીકળી ને, પણ એના રંગરૂપ જોઈને અમે મોહિત થઈ ગયા, પણ બરાબર પાકેલી નથી. તો એવી જ રીતે જગતમાં વિવેકપૂર્વકનું વર્તન કરવું, અસમોહ, ઉહાપોહ વિચક્ષણ, એ વ્યક્તિને એવું કહેવામાં આવે જે મોહિત થયેલી નથી. એટલે શું ગ્રહણ કરવું ને શું ત્યાગવું, એ બંનેનું વિવેક એને છે. અસમોહ બહુ મહત્વનો ભાવ છે, બહુ મહત્વનો ગુણ છે, જે પ્રત્યેક મનુષ્ય સજાગ રહીને ધારણ કરવા જેવો છે. ભગવાન કહે છે આ બધા જ ગુણો એટલા માટે દર્શાવ્યા છે કે મને કોઈ પણ ભાવને લઈને અહંકાર રખે ઊભો થઈ જાય. એટલે ભગવાન શરૂઆતની અંદર જ વિભૂતિ યોગમાં બીજી વિભૂતિ તો આગળ દર્શાવશે, પણ આપણી અંદર જે કંઈ આપણને સારા પાસા દેખાય છે તે જાણવું કે આ ઈશ્વરના છે, અને જે કંઈ મર્યાદાઓ દેખાય છે, આગળ ભગવાન કહેવાના છે, ભગવાન કહે છે એ પણ હું છું. એટલે કોઈ મર્યાદાને કદીક આપણામાં સતર્કતા રાખ્યા છતાં ઊભી થઈ જાય તો એનાથી નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. આ પણ ઈશ્વરની એક વિભૂતિ છે, એને બરાબર જોઈ
અને એને યથાસ્થાને મૂકી દેવાની છે. આગળ કહે છે ક્ષમા. ક્ષમા એટલે આપણે કહીએ છીએ કે માફી આપવી, પણ થોડોક ભેદ છે. જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે માફ કરનાર પેલો અહંકાર બની રહે છે. કોઈ કંઈ કરે અને પછી આપણે ગુસ્સે થઈ જઈએ કે દુઃખી થઈ જઈએ અને પછી કહીએ કે જા જા તને માફ કર્યો, હવે આવતો નહીં પાછો, જતો રહે અહીંથી. આ ક્ષમા નથી. ક્ષમા એનાથી એક સ્ટેપ ઉપર છે. કોઈ આપણને શારીરિક રીતે, વાચિક રીતે પ્રહાર કરે આપણી ઉપર, અથવા તો આપણી નિંદા કરે, ગમે તે રીતે આપણને નીચો પાડવાના પ્રયત્ન કે ગમે તેમ વર્તન કરે, હે, તો એની સામે આપણા મનમાં કોઈ વિકાર ઉત્પન્ન થાય નહીં, કોઈ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય નહીં. નિંદા કે પ્રહારને આપણે ઇન્ટરનલાઇઝ નથી કરતા અને એને ગુસ્સે નથી થતા, સમસ્યાને પોતાના ઉપર નથી લેતા. એ બધું ક્ષમા છે. એટલે અહીંયા આગળ કહે છે આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા ક્ષમા. ચિત્તની કેવી દશા છે? અવિકૃત. એમાં કોઈ ગુસ્સો કે પીડા એવો વિકાર ઉત્પન્ન નથી થતો, પણ મનમાં એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન થાય છે કે એણે આક્રોશ કર્યો, કે મને મારું તાડન કર્યું, મને કોઈ રીતે પ્રહાર કર્યો, તો એનું કયું દર્દ છે, કયું દુઃખ છે કે જે સપ્રેસ થયું અને એ આ રીતે પ્રગટ થઈ રહ્યું છે. એને ક્ષમા કહેવામાં આવે છે. એટલે એક સ્ટેપ ઉપર ચડ્યા છીએ આપણે. એટલે અંતરમાં જે એ વખતે એના માટેનો ભાવ ઉઠે છે, જેમાં પ્રેમ, કરુણા અને સમજવાની એને ઈચ્છા, એને સમજવાની ઈચ્છા, ત્રણે મિશ્રિત કંઈક ભાવ જે મનમાં ઉઠે છે, એને ક્ષમા કહેવામાં આવે છે. એટલે આ બહુ મહત્વના ગુણો છે બધા જ. કેટલું સરસ કહેવાય કે એ મને આમ બોલી ગયા ને આવી રીતે હાથ લાંબા ટૂંકા કરીને બધું બોલતા હતા, હવે તો એની જોડેનો સંબંધ જ કટ કરી નાખ્યો, મારે બોલવું જ નથી. આવું અપમાન હું કદી સહન ના કરી શકું. પણ એના બદલે વ્યક્તિને સમજી શકવાની ક્ષમતા, કે એણે કેમ આવું કર્યું, કારણ કે પ્રત્યેક જે ગુસ્સો છે એ આંતરિક પીડાનું નિર્દેશ કરે છે. કોઈક રીતની પીડા છે એ વ્યક્તિની અંદર જે ધરબાઈ ગયેલી છે. એના બાળક મનને આપણે જોવાની જરૂર છે. એટલે આપણું ઇનર માઇન્ડ છે ને એ બુદ્ધિની ભાષા નથી સમજતું. બુદ્ધિથી વ્યક્તિ પીએચડી
સુધીની ડિગ્રી પ્રાપ્ત કરે કે સર્જન થયેલો હોય, ગમે તેટલો મોટો હોય, કે કોઈ વૈજ્ઞાનિક હોય કે ગણિતજ્ઞ હોય, બુદ્ધિથી આ લાગણી એ બંને જુદી છે. આપણને થાય કે આટલી મોટી વ્યક્તિ થઈને આવી રીતે વર્તન કરે છે. જાણવું જોઈએ કે એનું પણ એક બાળપણ છે. એના બાળપણની અંદર, એના અજ્ઞાત મનની અંદર કોઈક પીડા, કોઈક ભય એ જે નીકળ્યો નથી બહાર, એ ધરબાઈ ગયેલો છે. અને એ એના વ્યક્તિત્વની અંદર વિકૃતિ સર્જે છે. તો એ વ્યક્તિ તિરસ્કારને પાત્ર નથી, પણ એને સમજીને પોતાના પ્રેમ સ્વરૂપમાં સમાઈ લેવાનું હોય. અને એના માટે બનતું હું શું કરી શકું કે જેથી એ વ્યક્તિ મારી પાસે આવી અને સલામતી અનુભવે. એને થાય કે આ આખી દુનિયાની અંદર આ એક સ્થાન એવું છે કે જ્યાં આગળ મારી મર્યાદાઓને જાણીને એનો દુરુપયોગ નહીં થાય. અને એ આપણા પ્રત્યેકની અંદર એ શક્તિ રહેલી છે. એને ક્ષમા કહેવામાં આવે છે. જા માફ કરી દીધો એ નહીં, એનાથી એને સંતોષ પણ નથી થતો સામેની વ્યક્તિને. આપણને જ કોઈ એવું કહે કે કયું ને એકવાર માફ કર્યો, ચલ જા, તો આપણા મનની અંદર ઉદ્વેગ બની રહે છે. મન શાંત થતું નથી, એને સંતોષ નથી થતો. પણ આ તો એને જેવો છે એવો આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. ને જ્યારે વ્યક્તિને આપણે સમજીને સ્વીકારીએ છીએ ત્યારે આપણા મનની અંદર આપણે પોતે મેચ્યોરિટીનું એક પગથિયું ઉપર ચડીએ છીએ. અને ત્યારે એને બીજી વ્યક્તિને પણ અહેસાસ થાય છે કે આ એક સ્થાન જે છે ત્યાં હું જેવું કરું છું એવું મારું કોઈ નિમ્ન મૂલ્યાંકન નહીં થાય કે બીજી રીતે અર્થઘટન નહીં થાય. અને ત્યારે એને સલામતી દેખાય અને એ આપણી પાસેથી સમજદારી મેળવવા માટે સક્ષમ બને છે. ત્યાં સુધી એનું મન પણ રેઝિસ્ટ કરે છે પેલી પીડાના કારણે. અને શારીરિક રીતે એ વ્યક્તિનો ગ્રોથ ચાલુ જ છે એટલે એ મોટો થઈ ગયો હોય છે, પણ માનસિક રીતે એ વૃદ્ધ નથી થતો. જ્ઞાન વૃદ્ધ આપણે શબ્દ વાપરીએ છીએ, વૃદ્ધિ પામે છે જે, એને વૃદ્ધ કહેવાય. બાકી તો એની ઉંમર વધે છે. he or she just aging. એની ઉંમર વધે છે, પણ આંતરિક રીતે મોટા જ્યારે નથી થતા ત્યારે કેવું થાય છે એને સમજી નથી શકતા આપણે. અને એ સમજવું કે એ વ્યક્તિ બૌદ્ધિક રીતે ભલે પીએચડી છે પણ એની લાગણીઓ હજુ અપરિપક્વ છે,
નહીં તો એ વ્યક્તિ આવું વર્તન ના કરે. એટલે એ પીડા સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે હમણાં જ જોયું એમ કોઈ પણ મિસબિહેવ હોય છે, દરેક વ્યક્તિ પોતાની સમજદારી, સામર્થ્ય અને સંસ્કાર પ્રમાણે સારામાં સારું વર્તન કરતી હોય છે. કારણ કે કોઈને પોતાને ખોટા દેખાવું નથી. દરેક વ્યક્તિને પોતે સારા જ દેખાવાની ઈચ્છા છે, પોતાની પાસે અને બીજાની પાસે. પણ જ્યારે એના પોતાની સમજદારીમાં આ વાત નથી, એટલે એનો એની ઉપર કાબુ રહેતો નથી, કંટ્રોલ રહેતો નથી, અને એ ભડભડ કંઈક બોલી નાખે. અને ત્યારે આપણને પીડા થાય. પણ પીડિત થવાનું નથી, એની સાથેનો સંબંધ પૂરો નથી કરી દેવાનો. નહીં તો આપણા વ્યક્તિત્વના વિકાસના દરવાજા આપણે બંધ કરી દઈએ છીએ. આપણી જે વૃદ્ધિ થાય, આપણે દિવસે દિવસે ઉંમર નથી વધારવાની, આપણે વૃદ્ધ થવાનું છે. એ જે સમજવાની એને કેપેસિટી છે, હમણાં કહ્યું એમ પ્રત્યેક વ્યક્તિની અંદર છે, એને આપણે પ્રગટ કરવાની છે, ખીલવવાની છે. કે એણે કેમ આવું વર્તન કરવું પડ્યું, અને એ વ્યક્તિને પણ એ જોવા માટે આપણે પ્રવૃત્ત કરીએ તો એની સમજદારીમાં પણ વધારો થાય છે, અને એને પણ કોઈને ખોટા નથી દેખાવું, એટલે એને પણ એ નથી જોઈતું, કારણ કે એ એને પણ એટલી જ તકલીફ આપે છે. કોઈ વ્યક્તિનો આ ગુસ્સાવાળો સ્વભાવ એને પોતાને પહેલા તો અશાંત કરે છે, અને એ અશાંતિ એને પોતાને નથી જોઈતી, પણ આનાથી જુદી કેવી રીતે મારે વર્તન કરવું એ એને નથી સમજાતું, એટલા માટે આવું વર્તન કરે છે. અને આવી સમજદારી મારા મનની, એને ક્ષમા કહેવામાં આવે છે. એટલે એવા વર્તનને આપણે આત્મલક્ષી એટલે ઇન્ટરનલાઇઝ નથી કરતા. મને જ આવું કરે છે, હું ને મને જ કેમ, એટલે હું એ કર્યા વગર એણે આવું વર્તન કેમ કરવું પડ્યું. એટલે એ વર્તનથી આપણા મનમાં કોઈ વિકાર ઉત્પન્ન નથી થતો, પણ એને સમજવાની જે ભાવના છે એને ક્ષમા કહેવામાં આવે છે. આગળ કહે છે સત્યમ. સત્યમ એટલે જે કંઈ સાંભળ્યું છે, અનુભવ્યું છે, અને એ જ બીજાની બુદ્ધિની અંદર આપણે ઉતારવા માટે જે શબ્દરૂપ આપીએ છીએ, જે ઉચ્ચારણ કરીએ છીએ, એ ત્રણેયમાં એકરૂપતા છે, એને સત્ય કહેવામાં આવે છે. આ વ્યવહારિક સત્યની વાત છે. હા, પારમાર્થિક સત્ય તો એક જ છે, તત્વમસી. એ પારમાર્થિક સત્ય છે. પણ આ વ્યવહારિક રીતે હું જે જોઉં છું, જે અનુભવું છું, અને એને જ હું શબ્દરૂપ આપું, એ સત્ય છે. આપણે પેલી વ્યક્તિએ કોઈ વખત આપણી જોડે મિસબિહેવ કર્યું ને આપણને એની સાથે વેર બંધાઈ ગયું હોય, અને એ વ્યક્તિએ કર્યું 5% હોય,
આપણે જાહેર 50% કરી દઈએ તો 10 ગણું વધારીને આપણે જે એના વિશે બોલીએ છીએ બીજાની સામે એ સત્ય નથી. વ્યવહારિક રીતે સત્ય શું છે? જે ઘટના ઘટી એટલા પૂરતું જ એને કહેવાનું હોય. પણ મારા રાગ દ્વેષ ઉમેરીને, મારા મરી મસાલા ઉમેરીને હું એને રજૂ કરું એ સત્ય નથી. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે યથા દ્રષ્ટસ્ય યથા શ્રુતસ્ય ચ આત્મ અનુભવસ્ય પરબુદ્ધિ સંક્રાંતે તથા એવ ઉચ્ચાર્યમાણા વાક સત્યમ. જે કંઈ જોયું, સાંભળ્યું, અનુભવ્યું અને એ જ વસ્તુ એ જ રીતે બીજાને કહેવું પ્રામાણિકતાપૂર્વક એને જ સત્ય કહેવામાં આવે છે. અને આ બધું જ ઈશ્વરના જે નિયમો છે, ઓર્ડર, એની અંતર્ગત આવે છે. એટલે શાસ્ત્ર કહે છે સત્યની બાબતમાં સત્યમ વદ, તમે સત્ય બોલો, પણ પ્રિયમ વદ. સત્ય કેવું હોય? પ્રિય લાગે એવું હોય. આપણે જોયું કે પેલી વ્યક્તિને એક આંખ નથી અને આપણે એ જ અનુભવ્યું કે હા એને આંખ નથી, પણ આપણે એવું કહીએ કે કાણાને કાણો કહી જ દઉં. શાસ્ત્ર કહે છે પ્રિયમ વદ. સત્ય પ્રિય હોવું જોઈએ. શાંતિ મંત્ર પણ છે, એમાં કહે છે જીહ્વા મે મધુમત્તમા. મારી જીભ કેવી હોય એટલે મારી વાણી કેવી હોય? મધુમત્તમ. મધુ એટલે મધ, મધુર. મધ કેવું હોય? મધુર હોય, કડવું ના હોય. કારેલું કડવું હોય, મધ કડવું ના હોય. અને મધુમત તમફ પ્રત્યય છે, સુપરલેટિવ ડિગ્રી. એટલું સુંદર મારી વાણી હોય કે બીજાને સત્ય બોલવું, બીજાની પ્રશંસા કર્યા કરું અને જૂઠું જ બોલવું કે ના ના એમાં જે ના હોય એ બધું હું પાછું એને દર્શાવું, એવું નહીં. એવું બોલવાનું નથી કહેતા. આપણે તો પ્રશંસાના પુલ બાંધવા બેસીએ તો જાણે આ હા હા હા, જે ના હોય એ પણ એની અંદર આવે. ત્યાં બ્રેક મારે છે શાસ્ત્ર. સત્યમ વદ. જે હોય, જેટલું હોય, તમે જે સ્તરે અનુભવ્યું હોય, જોયું હોય, એ જ કહેવાનું છે. મધુમત તમ એટલે પછી બીજાને ડાયાબિટીસ થઈ જાય એટલું બધું ગળ્યું ગળ્યું બોલવાનું એવું નથી. પણ વાણી આપણી એવી હોય કે તે વ્યક્તિને કદીક અપ્રિય લાગે એવી વાત કહેવાની હોય તો પણ હળવાશથી કહેવાની હોય, મધુરતાથી, વિવેક બુદ્ધિ પૂર્વક. એટલે આગળ જ્યારે આપણને ક્ષમા કહેવામાં આવી અથવા તો અસમોહ કહેવામાં આવ્યું, ત્યારે વિવેક બુદ્ધિની વાત બહુ વિસ્તારથી આપણે જોઈ. વિવેક બુદ્ધિ પૂર્વકનું સત્ય હોય એટલે સત્ય. અને ભગવાન કહે છે એ બધું જ કળાઓ જે કંઈ છે એ બધું છે કેમાં છે? મારામાંથી ઉદ્ભવેલું છે.
બધું જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. આપણી અંદર આ બધા જ ગુણો રહેલા છે. પ્રત્યેક વ્યક્તિની અંદર રહેલા છે. એટલે એને કેળવવાના છે અને પછી ખીલવવાના છે. એટલે સત્યમ, પ્રિયમ, હિતમ, અનુદ્વેગકરમ વાક્યમ. ઉદ્વેગ ના થાય સામેવાળી વ્યક્તિને, છતાં પણ જે કહેવાનું છે એ કહેવાય. એની ભૂલ હોય, ના ના તમે બહુ સારું કર્યું, હા તમે સરસ કરો છો, અથવા તો તમે મને બહુ વહાલા છો, આપણે કહી દઈએ કોઈકને, તમારા માટે તો હું આકાશના તારા તોડી લાવું. આ સત્ય નથી. અસત્ય ઉચ્ચારણ છે. ભલે પ્રિય હોય, કોઈકને પ્રિય લાગી જાય, વાહ વાહ કેટલો બધો પ્રેમ છે એને, પણ નાની નાની બાબતોમાં સમજવામાં જેટલો પ્રેમ આપણે બીજી વ્યક્તિ માટે હોય છે એટલી મોટી બાબતો હોતી જ નથી. એટલે એને કલ્પના કરીને એને દર્શાવવાની આપણે જરૂર નથી. એટલે જ કહેવામાં આવ્યું કે જે તમે સમજો છો, જે અનુભવો છો, એને શબ્દરૂપ આપવાનું છે અને બીજા પણ એ જ સમજે એ રીતે એ વાતને રજૂ કરવાની છે. કોઈક વાતને રજૂ કરતા કરતા આપણે એટલા બધા ખોવાઈ જઈએ એની અંદર કે જાણે પેલી વ્યક્તિને એમ લાગે કે આ વ્યક્તિ તો સાવ જ નકામી છે, એની જોડે બીજી વાર જવાય જ નહીં. તો એ સત્યનું ઉચ્ચારણ કરીએ છીએ આપણે. ખરેખર એ વ્યક્તિ એટલી ખરાબ હોય તો આપણે શું કરવા જતા હોઈએ? પણ સમજનારના મનમાં પણ જુદો ભાવ ઉત્પન્ન ના થાય. આ સંદર્ભમાં આ વ્યક્તિ કેમ આવું કરે છે એ હું કહેવા માંગુ છું એવું સ્પષ્ટ સામે પણ સમજાય. એક શબ્દ દ્વારા, શબ્દ એ મહત્વનું સાધન છે અને શબ્દ દ્વારા આપણે આપણી જે લાગણી સામે પહોંચાડીએ છીએ અથવા તો જે એક શબ્દ ચિત્ર ઊભું કરીએ છીએ કોઈ પરિસ્થિતિ માટેનું, કોઈ વ્યક્તિ માટેનું, તો એ કેટલું સત્યને વરેલું છે, કેટલું યથાર્થ છે એ કોણ નક્કી કરે? એ આપણે નક્કી કરવાનું છે. ને એટલે બંને પાસાનો વિચાર કરીને કહેવાનું. એ અસમોહ, એ બંને પાસાનો વિચાર કરીને જ્યારે આપણે કોઈ વ્યક્તિની વાત કે પરિસ્થિતિની વાત કરીએ છીએ ત્યારે એ સત્યનું ઉચ્ચારણ છે. એટલે સત્યમ બહુ જ મહત્વના છે. આ બધા જ ભાવ ભગવાને બહુ સુંદર આ બંને શ્લોકની અંદર પોતાની વિભૂતિનું વર્ણન કર્યું છે, પણ ક્યાં હું છું એ પણ કહ્યું છે કે આ રીતે આ વિભૂતિ જ્યારે અભિવ્યક્ત થાય છે, ભગવાન કે છે એ હું જ છું. આગળ કે છે કે દમઃ, બાહ્યેન્દ્રિય ઉપશમઃ દમઃ. જે બાહ્ય ઇન્દ્રિયો જે છે એના સંદર્ભમાં નિયંત્રણ, એને દમઃ કહેવામાં આવે છે. કોઈ જગ્યાએ આપણે ગયા અને બહુ સુંદર સાડી જોઈ, હવે આપણું મન ફરી ત્યાં જવા માટે આકર્ષિત થયું છે,
કે આ તો લેવી જ છે અને આપણે ત્યાં નથી જતા. સંકલ્પ છે, આપણા મનની સંકલ્પ શક્તિ છે, એનો ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે આ બાહ્ય ઇન્દ્રિયો ઉપર પગ એ બાજુ ચાલવા માંડે તો પણ એને રોકીએ છીએ વિવેક બુદ્ધિ વાપરીને. તો એ કેવું છે? દમઃ છે, બાહ્યેન્દ્રિય નિગ્રહ. કોઈની ઉપર આપણને બહુ જ ક્રોધ આવે અને એમ થાય કે એક બે એને ઠોકી દઈએ આપણે, પણ ત્યાં તરત વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ હિંસક પ્રવૃત્તિ નથી કરતા, આપણી ઇન્દ્રિયોને આપણા વશમાં આપણે રાખીએ છીએ. એ બાહ્યેન્દ્રિય નિગ્રહ છે. અને એકવાર આ પોતાને અટકાવવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થઈ ગયું, એ દમઃ પ્રાપ્ત થઈ ગયો, તો પછી આપણે અડધું પગથિયું ચડી ગયા. શેના માટેનું? શમઃ માટેનું. શમ એટલે અંતઃકરણસ્ય ઉપશમઃ, મનોનિગ્રહ. મનનો નિગ્રહ એ શમઃ છે. પેલો બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ છે, આ મનનો નિગ્રહ છે. ઇન્દ્રિયોને આપણે રોકી લીધી, પોતાના જે વિષયમાં એને જવું તું એને ના જવા દીધી. પણ આ તો શમ એટલે ભાવનાઓનો જ નિગ્રહ છે. અને જ્યારે આંતરિક નિગ્રહ હોય ત્યારે બાહ્ય નિગ્રહ સહજ છે. જ્યાં મારું મન, એની ઉપર મારો કાબુ છે પૂરતા પ્રમાણમાં, તો દમા કરવાની જરૂર નથી પડતી. એટલે શમઃ, આંતરિક વિચારસરણી ઉપર મારું કેટલું નિયંત્રણ છે, એ શમઃ છે. પછી કે છે સુખમ. સુખમ એટલે આંતરિક પ્રસન્નતા. આપણને બધાને ખબર જ છે સુખમ તો. ભગવાન કે છે એ હું છું. એટલે કોઈ પણ વસ્તુને લઈને આપણને જ્યારે સુખ થાય, કારણ કે આપણું સુખ એવું જ છે, કોઈ વ્યક્તિને લઈને આપણને સુખ થાય, ત્યારે ભગવાન કે છે કે જાણવાનું કે આ ઈચ્છનીય વ્યક્તિ કે વસ્તુ એ મારામાંથી જન્મેલી છે. આપણે એના માલિક છીએ એવો દાવો નહીં કરવાનો. ભગવાન એવું કહેવા માંગે છે અહીં આગળ. આપણને તો થાય કે જે સુખ આપે છે એ બધી વસ્તુઓ મારી છે. ભગવાન કે છે કે એના રૂપે હું જ અભિવ્યક્ત થયો છું. એટલે સુખ કોણ છે? ઈશ્વર. અને અનિચ્છનીય વસ્તુઓ દુઃખમ. ભગવાન કે છે એ પણ હું જ છું, એ પણ જાણ. જીવનમાં કેમ દુઃખ આવે છે? આપણને દુઃખ લાગે છે, સાચી વાત છે. દુઃખ એ પણ લાગણી છે. ભગવાન પોતે અહીંયા આગળ એને ઉદ્ધૃત કરે છે, પોતે સ્વીકાર કરે છે કે દુઃખ છે. જેવી રીતે સુખ રૂપી લાગણી છે, એવી રીતે દુઃખ રૂપી લાગણી પણ છે. ભગવાન એવું નથી કહેતા કે દુઃખ નથી. દુઃખ છે, જે અનિચ્છનીય છે. પણ કેમ આવે છે? મને મારી જ મર્યાદાનું ભાન કરાવવા માટે.
હજુ કોઈ કહી જાય તો દુઃખ થાય છે, તો એ મારી મર્યાદા છે. એની ઉપર મારે વર્ક કરીને એમાંથી ઉપર ઉઠવાનું છે. કારણ કે એ પરિસ્થિતિનો આપનાર એ વ્યક્તિ નથી, ઈશ્વર છે. એ દર્શન મને થાય છે. તો એ કોઈ ચોક્કસ ઈરાદાપૂર્વક એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો ચોક્કસ ઈરાદાપૂર્વક જ એણે આ પરિસ્થિતિનું પણ સર્જન કર્યું છે. અને મારી પરિપક્વતા જ્યારે વધે છે એના થકી, આપણે જોઈએ ભક્તોના જીવનની અંદર કેટલા બધા દુઃખ આવેલા છે. એટલે દુઃખ થાય એવી પરિસ્થિતિ આવેલી છે, પણ એ ભક્તોને દુઃખી નથી કરી શકી. કારણ કે એને જોવાની એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે કે આ પરિસ્થિતિ ઊભી થઈ તો એમાં મારે દુઃખી થવાને બદલે કંઈક મેળવવાનું છે. અને એ શું છે? ઈશ્વર ઉપરની મારી શ્રદ્ધા દ્રઢ થાય. એમાંથી ઉપર ઉઠી અને હું મારી મર્યાદામાંથી ઉપર ઉઠું છું. એટલા માટે આ વિપરીત પરિસ્થિતિ મને મૂકવામાં આવી છે જીવનમાં. એટલે સુખમ ભગવાન કે છે, સુખમ હું છું, દુઃખમ પણ હું જ છું. આ સર્વ કંઈ જે છે એ મારા જ કોઈક કર્મના કારણે મળે છે, એ પણ એક સમજદારી છે. કારણ કે આ નિયમ પ્રમાણે વ્યક્તિને બધું મળી રહ્યું છે. તો હવે હું સાચવીને કર્મ કરવું કે જેથી ફરીથી આ દુઃખદ પરિસ્થિતિ જે મારે નથી જોઈતી એ મને પ્રાપ્ત ના થાય. એટલે ભગવાન અહીંયા આગળ બધું જ એમનામાંથી જન્મે છે એ વાત કરે છે. અને આગળ ભાવ, અભાવ, અહિંસા, સમતા, તુષ્ટિ, તપો, દાનમ, યશો, યશ એ બધાની વાત કરવાના છે કે આ બધું જ કોનામાંથી છે? મારામાંથી જ જન્મેલું છે. અને એ બધું વિસ્તારથી આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.